આગળ ભાગવતજીના 10 લક્ષણોની ચર્ચા દ્વિતીય સ્કંદમાં આવી. પુરાણમાં 5 લક્ષણ હોય અને મેં કહ્યું હતું એમ મહાપુરાણમાં 10 લક્ષણ હોય. આ ગ્રંથ ભાગવતજી છે એમ કેમ માનીએ આપણે? કેમ માનીએ કે આ ગ્રંથ ભાગવતજી જ છે? અન્ય પુરાણ પણ હોઈ શકે છે. તો કે અન્ય પુરાણ છે કે ભાગવતજી, એનો ભેદ કેમ સમજવો? ઉપરનું કોઈ પુઠ્ઠું બદલી નાખે અને ભાગવતજીની જગ્યાએ બીજા પુરાણનું કોઈ પુઠ્ઠું ચડાવી દે તો તમે કેમ માનો કે આ ભાગવતજી છે કે અન્ય પુરાણ છે? એના લક્ષણ શું? તો કે સ્કંદ પુરાણમાં લક્ષણ બતાવ્યા. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે. ભાગવતજી કેમ માનવું તેનું લક્ષણ સ્કંદ પુરાણ કહે યત્રાધિકૃત્ય ગાયત્રી, જેની આદિમાં યત્રાધિકૃત્ય, જેની શરૂઆત ગાયત્રી મંત્રથી થાય. આ ભાગવતનું પહેલું લક્ષણ. જન્માદ્યસ્તોન્વયાદિતરતઃ સ્ટાર્થે સ્વવિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. ગાયત્રી મંત્રથી શરૂઆત થઈ. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ, જેમાં ધર્મનું વિસ્તારથી વર્ણન હોય. અને વૃત્રાસુર વધોપેત, અને જેમાં વૃત્રાસુરના વધની કથા આવતી હોય એ ભાગવતજી છે. બીજું લક્ષણ પુરાણ અને મહાપુરાણમાં તમે કેમ કહો કે ભાગવતજી મહાપુરાણ છે, પુરાણ નથી? તો કે પુરાણમાં 5 લક્ષણ હોય અને મહાપુરાણમાં 10 લક્ષણ હોય. તો ભાગવતજીમાં 3જા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી મહાપુરાણના 10 લક્ષણોનું વર્ણન છે. આ ભગવાનની 10 લીલા, 10 લીલા યુતમ સદા, એમ મહાપ્રભુજી કહે છે. ભગવાન સદાએ 10 લીલાથી યુક્ત છે. અને આ 10 લીલાઓ કઈ, 10 લક્ષણ કયા? તો કે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમુદય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. એટલે 3જા સ્કંદમાં સર્ગ લીલાથી શરૂ થશે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મનવંતર, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આમ 10 લીલાઓનું વર્ણન ભાગવતજીમાં આવશે. અને એટલા માટે ભાગવતજી સાધારણ પુરાણ નથી પણ મહાપુરાણ છે. અહીંયા દ્વિતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્જનમ સર્ગ. 33 અધ્યાયમાં સર્ગ લીલાનું વર્ણન કર્યું છે. 2 પ્રકારની સૃષ્ટિની વાત મહાપ્રભુજી કરે છે, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. જેમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના 16 ગ્રંથના ગ્રંથમાં મહાપ્રભુજી સમજાવે છે કે અનેક પ્રકારની સૃષ્ટિનું સર્જન ભગવાને જ કર્યું છે. કોઈ પ્રવાહી સૃષ્ટિ છે, કોઈ મર્યાદા સૃષ્ટિ છે કે જેને ધર્મના નિયમો પાળવામાં રસ છે, અને બીજી કોઈ પુષ્ટિ સૃષ્ટિ છે જેને પ્રભુની શ્રીઅંગની સેવા કરવામાં રસ છે. એમ સૃષ્ટિના વિવિધ પ્રકાર ભગવાન દ્વારા નિર્મિત છે. એટલે જગતમાં વિરોધ નથી, વિવિધતા છે. જગતને વિરોધ રૂપે જોશો ને, બધાને તકલીફ જ એ હોય છે કે મારા કરતા આ જુદો કેમ? ભગવાન જુદાપણું સર્જે છે, એ જ સૃષ્ટિનું સૌંદર્ય છે. આ તમે કુંડળી મેળવી નક્કી કરો ને, બધાને એમ થાય કે અમારી જ ક્યાંક ખોટી મળી લાગે છે. આ બ્રાહ્મણે ક્યાંક ઉતાવળ કરી. અરે આ વિવિધતા જ એકતા છે. મેળવવાનો અર્થ એમ નથી થતો કે બંનેને એક જ ભાવશે ને એક જ બોલશે ને એક જ જગ્યાએ જશે ને એક જ ગમશે. આ મેળાપ નથી. મેળાપ વિવિધતાના સૌંદર્યનું હોય છે. અને ઓલવેઝ એવું જ હોય ને, પત્ની બહુ ઉતાવળી હોય તો પતિ શાંત હોય, પેલો ઉતાવળો તો આ ધીમા હોય, એને તીખું ભાવતું તો આને ગળું ભાવતું હોય. આ જુદાપણું જ જગતનું સૌંદર્ય છે. બસ સમજ એટલી જોઈએ કે જુદાપણાનો સહર્ષ સ્વીકાર કરી શકો છો. ઘરમાં બધાને જુદું જુદું ગમે ત્યારે તો થાળી ભરાય. બધાને ખીચડી જ ભાવતી હોય તો રોજ એ જ બને.
આ કોઈને પૂડી ભાવે, કોઈને બટાકાનું, કોઈને રીંગણાનું, કોઈને ચટણી ભાવે, કોઈને તો જ આખી થાળી ભરાય. આજ તો જગતનું સૌંદર્ય છે. આપણે એને વિરોધ ગણીએ છીએ. આ વિરોધ નથી, બસ એટલી સમજ સ્વીકારી લો કે મારા કરતા જુદું કોઈ હોઈ શકે છે, અને એ જુદાપણું જ મારા જીવનમાં પ્રસન્નતા અને વૈવિધ્ય લાવે છે. જો આ વિવિધતા ન હોત તો મારું જીવન કેવું ઉદાસીન હોત. દુનિયામાં બધાને એક જ રંગ ગમતો હોત તો દુનિયા કેવી કદરૂપી લાગે. આ રોજ જુદા જુદા કપડા પહેરો, ક્યારેક કેસરી, ક્યારેક લાલ, ને ક્યારેક લીલા, ને ક્યારેક આ, કેવું સુંદર લાગે છે કથામાં. આ જુદા જુદા રોજ રંગ રાખીએ આપણે. આ જગતનું સૌંદર્ય જ આ છે. અત્યારે લોકો બધા જે મહેનત કરે છે ને, આ દુનિયાને એક કરી નાખો, બધાને એક જ માનવું જોઈએ, ને એક જ ભાવવું જોઈએ, ને એક જ ગમવું જોઈએ, એનાથી જ વિવાદો વધે છે. ભગવાને વિવિધતા સર્જી જ છે. બસ એકતા દુનિયામાં લાવવા માટે બધાને એક સરખા કરવાની જરૂર નથી, પણ બીજા જુદા હોઈ શકે છે એ વાતને સ્વીકારવાની જરૂર છે. તો આપમેળે દુનિયામાં એકતા આવશે. પણ પરાણે બધાને એક કરવાની કોશિશ કરશો તો મોટા વિખવાદો થશે. અને એટલા માટે પરિવારમાં પણ જેમ દુનિયામાં એકતા વિવિધતાથી સૌંદર્ય છે, એમ પરિવાર અને કુટુંબમાં પણ વિવિધતાથી સૌંદર્ય છે. જુદાપણું સ્વીકાર. આપણે કહીએ અમે 21મી સદીના માણસ, અમે ભણેલા ગણેલા, અમે બહુ મોડર્ન. તો મોડર્ન કોઈ મોબાઈલ વાપરવાથી થવાય છે, કોમ્પ્યુટર વાપરવાથી આવડી જાય એટલે મોડર્ન થવાય, ટૂંકા કપડા પહેરી લેવાથી મોડર્ન થવાય? ના, બીજાના વિચારોને સહર્ષ જે સ્વીકારી શકે એ દુનિયાનો સૌથી મોડર્ન માણસ છે. પોતાને ન ગમતા વિચારો, પણ આપણાથી કોઈ જુદું બોલતું હોય એ આપણો દુશ્મન ના થઈ જાય. આપણાથી કોઈ જુદું વિચારતું હોય એ આપણો કોઈ દુશ્મન ન થઈ જાય. એનો વિચાર છે, એ જુદું વિચારી શકે છે. અને બુદ્ધિવાળા વ્યક્તિઓના જ વિચાર જુદા હોય. જેને બુદ્ધિ જ ના હોય એ ક્યાં વિચારવાનો? આપણે એમ કહીએ ને કે જુદી જુદા વિચારો શા માટે? કારણ કે એનામાં બુદ્ધિ છે એટલા માટે. આ સંસદમાં બધા લડે છે તો લડવા જ જોઈએ. બધા ભેગા થઈ જશે ને તો આપણી તકલીફ થઈ જશે. આજ તો લોકશાહી છે કે બધા પોતાનો અવાજ મૂકે, બધા પોતાના વિચારો મૂકે, બધા ભેગા થઈ જાય તો માણસનું શું થાય? એ લોકો એમનું ગમતું કરી નાખે. માણસનો અવાજ પહોંચવો જોઈએ, વિવિધતા પહોંચવી જોઈએ. અને એટલા માટે દુનિયામાં બુદ્ધિમાન લોકોના પોતાના વિચારો રહેવાના. બાળકે કહ્યું કરે એ બરાબર છે, પણ બધું જ પૂછી પૂછીને કરે તો મા બાપે કંટાળી જાય કે હવે તો તારું કઈ નિર્ણય લે. આપણી તકલીફ શું થાય? બાળક બોલતું ના હોય કે બોલે તો સારું, બોલે તો સારું, બોલતું થાય આ ચૂપ રહે તો શાંતિ. આપણી તકલીફ એ પોતાના મનથી કરે નહીં તો પછી તકલીફ કે આ તો કઈ કરતો નથી, કરતો થાય હવે અમને પૂછતા નથી. તો કરે શું પેલો? સ્વતંત્રતા ક્યાં સુધી? પરાધીનતા ક્યાં સુધી? બુદ્ધિમાન વ્યક્તિના પોતાના વિચાર રહેવાના. સમજદાર વ્યક્તિએ વૃક્ષની જેમ બની અને વેળના વિકાસનો આધાર બની જવું. પણ એવો મોટા વૃક્ષ બનીને નહીં બેસી જવું કે આજુબાજુ કઈ ઉગે જ નહીં. પરિવારમાં વેળનો વિકાસ થાય એવા આધાર બનવું કે જેથી કોઈને આધાર આપી દઈએ. પણ ઘણા ઘટાદાર વૃક્ષો એવા હોય ને કે બીજું કઈ નીચે ઉગવા જ ના દે. એવું નહીં બનવું. આપણે જ વિચારવું કે હું આધાર બનું છું કે બંધન બનું છું. બંનેની પ્રક્રિયા સરખી લાગે કે વેળ ઉગી હોય, લાકડી રોપો, સાધારણ વ્યક્તિને એમ થાય કે બિચારી હમણાં ઉગી એને લાકડી જોડે બાંધી દીધી. પણ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે. એમ વડીલોએ પણ ઘરમાં યુવાનોના બંધન નહીં બનવું, વિકાસનો આધાર બની જાય. યુવાનોએ પણ એ શીખવું કે આ મારું બંધન નથી, આ મારા વિકાસના આધાર છે. કારણ કે એમની સમજણ ને હું મદદમાં લઈશ અને મારી બુદ્ધિને વાપરી એની કરતા આગળ પ્રગતિને સાધીશ. મારા પુરુષાર્થનો ઉપયોગ કરીશ અને સમજદારની સમજ લઈશ અને મારા જીવનને ઉન્નતિ તરફ લઈ જઈશ. આવું જો સમાધાનનો રસ્તો નીકળે તો બંનેનો વિકાસ થાય. પણ બંને એકબીજાને બંધન માને તો બંને રૂંધાઈ જાય. જીવનમાં આ જ છે. એ પિતા પુત્ર હોય, એ પતિ પત્ની હોય, એ દરેક સંબંધોમાં જોઈ લો. એટલે જ હું તો હંમેશા કહું, આપણે ત્યાં બંધનની સંસ્કૃતિ નથી, આપણે ત્યાં સંબંધની સંસ્કૃતિ છે. એકબીજાની લાગણીઓને રૂંધી પોતાની ઈચ્છાને પૂરી કરવી એ બંધન, અને પોતાની ઈચ્છાનો ભોગ આપી બીજાનું મન સાચવી લેવું એ છે સંબંધ. તમે બંધનની વિચારધારામાં છો કે સંબંધની, એ તમારે વિચાર કરવાનો કે તમે
પરિવાર કુટુંબ સમાજ માટે સંબંધ રાખો છો, તમારો આધાર, તમે સીડી બનો છો અને એને આગળ જવા દો છો કે એને રોકી રાખો છો, એ વિચાર છે. આ બહુ નાજુક રેખા છે, બહુ પાતળી રેખા છે. આને બહુ સ્પેસિફાય રૂપે ન કહી શકાય, પણ ક્ષણો એવી હોય. સમજદારની સમજ છે. જો જ્ઞાન આપી શકાય, ભણાવી શકાય, વિવેક તો પ્રગટે. વિવેક કોઈને શીખવાડી ન શકાય, એ તો માણસની અંદર જ્ઞાન દ્વારા પ્રગટ થાય. ક્યાં બેસવું, ક્યાં ન બેસવું, ક્યારે બોલવું, ક્યારે ન બોલવું, ક્યારે સાથ લેવો, ક્યારે ન લેવો, ક્યારે પૂછવું, ક્યારે ન પૂછવું. આ વિવેકની એક બહુ પાતળી રેખા છે. પ્રભુ પાસે જ્ઞાન ન માંગતા, પ્રભુ અને ગુરુ પાસે વિવેક માંગજો. બુદ્ધિ તો બધા પાસે છે, પણ ઘણા બુદ્ધિમાન લોકોને વિવેકના અભાવમાં એ બીજા માટે અણગમો ઉત્પન્ન કરી દે છે. અને એટલા માટે પોતાનું સુખ જોતા પહેલા, સુખી થતા પહેલા પરિવારના લોકોના ચહેરા જોઈ લેવા. ક્યાંક કોઈને દુઃખી કરીને તો હું સુખી નથી થતો. સમજદાર વ્યક્તિ, ભણેલો માણસ એ છે જે સામેવાળાના મનને વાંચી શકે. ગ્રંથો વાંચે, પુસ્તકો વાંચે, બધું બરાબર, પણ સ્વજનોના મન વાંચતા આવડે છે? ત્યારે એ ચહેરો જોતા વાંચતા આવડ્યો કે હમણાં મારે 2 ડગલા પાછળ રહ્યું તો ટ્રાફિકમાં ગાડી ફસાઈ હોય ત્યારે 4 ગેર આગળ જવાના હોય બરાબર, પણ રિવર્સ ગેર પણ ચલાવવાનો એક ભાગ જ છે, એ ભૂલી જઈએ છીએ. આપણને પાછળ ગાડી કાઢવી એ મારું અપમાન છે. અરે રિવર્સ ગેર પણ, અને મોટા ભાગના ડ્રાઇવિંગ એક્ઝામ થાય ને તો રિવર્સમાં ફેલ થતા હોય. અઘરું રિવર્સ લેવું જ છે, પણ એ પણ ચલાવવાનો એક ભાગ છે, ભૂલી જઈએ છીએ આપણે. પણ આ જીવન એવી ગાડી છે ને કે એમાં બ્રેક નથી અને રિવર્સ ગેર નથી. અરે હવે આવી ગાડી કોઈ આપણને ચલાવવા આપે તો શું થાય? કેટલું સાવધાનીથી ચલાવવું પડે. પણ એક વસ્તુ યાદ રાખજો, ગાડીમાં ધ્યાનથી જોજો, સામે જોવાનો કાચ બહુ મોટો હોય અને પાછળ જોવાનો કાચ નાનો હોય. જીવન આ રીતે જીવવું, બહુ ભૂતકાળને યાદ રાખી ભવિષ્યમાં આવતા સારા અવસરોને ગુમાવી નહીં દેવા. બહુ પાછળના કાચમાં નહીં જોવે તો નાનો જ કાચ રખાય. હા, આપણે ધ્યાન રાખીએ, સાવધાની રાખીએ એના માટે. બાકી આગળનો કાચ જ મોટો હોય અને આગળ જોઈ અને જીવન કેમ આગળ વધે એનો પ્રયાસ સતત કરતા રહે. તો બહુ પાછળના કાચમાં જે જોવા જાય ને ગાડી ભટકાડી દે. ઘણા લોકોના જીવન એમાં જ અટકી જાય છે. પણ એ દિવસે તે આમ કર્યું, હવે ગયું એ ગયું, થઈ ગયું. ભૂલતા શીખવું જીવનમાં. ઘણા લોકો આપણે ફરિયાદ જે યાદ નથી રહેતું, મેં તો બહુ સારું. કારણ કે જયારે પાઠ કરો નવો લાગે, જયારે વાર્તા વાંચો નવી લાગે, યાદ રહી જાય. પછી આ તો આવડે છે, આગળનું વાંચી, એવું થઈ જાય ને. ઘણી વાર કોઈ વસ્તુ યાદ રહી જાય ને તો એના માટે અણગમો ને એની માટે ન્યૂન્ય ભાવ આવી જાય. આ તો આવડે છે, આ વાર્તા તો વાંચી છે, આ કથા તો ખબર છે, એટલે પાના ફેરવી નાખે. અને યાદ ન રહેતું હોય તો દર વખત નવું લાગે. એટલે એ બી ઉપકારક છે, કારણ કે જીવનમાં અઘરું ભૂલવું જ છે, યાદ રહેવું બહુ સહેલું છે. અને યાદ નથી રહેતું. તમને 10 વર્ષ પહેલા તમારું કોઈ અપમાન કર્યું હોય, એ તારીખ, ટાઈમ અને વ્યક્તિ સાથે યાદ છે કે નહીં? સન્માન ભૂલી જાઓ, પણ અપમાન તો યાદ. જે વસ્તુ મન મહત્વ માને એ બધું યાદ રહે છે. જેને તમે ઇમ્પોર્ટન્સ નથી આપતા એ વસ્તુ ભૂલી જાઓ છો. તો જો ક્યારેક કંઈક ભગવાનનું ભૂલ્યા તો એવું માનજો કે મેં ભગવાનને મહત્વ નતું આપ્યું, મેં આ પાઠને મહત્વ ના આપ્યું, મેં આ વાર્તાને મહત્વ ના આપ્યું, એટલે હું ભૂલી ગયો. તો વિવિધતા એ ભગવાનનું સર્જન છે. એને સ્વીકારશો તો જીવન સુંદર લાગશે. વિરોધ રૂપે જોશો તો હંમેશા ઉદાસ જ રહેશો. પ્રભુએ બહુ કોશિશ કરી કે કેમે કરીને આ મહાભારતનું યુદ્ધ ટળી જાય, આ યુદ્ધ ન થાય, ભાઈઓમાં ક્લેશ ન થાય. એના અનેક પ્રયાસ પરમાત્માએ પોતે કર્યા છે. તૃતીય સ્કંદમાં ચર્ચા કરતા કહ્યું કે જ્યારે હવે કોઈ ઉપાય ન રહ્યો ત્યારે પરમાત્માએ પોતે કહ્યું કે હું દુર્યોધનને સમજાવવા જાઉં અને હું પોતે પ્રયાસ કરીશ કે આ યુદ્ધ ટળી જાય. લોકો ભલે એમ કે ભગવાને યુદ્ધ કરાવ્યું, ભગવાન પર આરોપણ કરે, પણ ભગવાને તો છેક સુધી પ્રયાસો કર્યા છે યુદ્ધ ટળે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં એવો પ્રસંગ આવે છે કે કૃષ્ણદાસ મેઘને એકવાર મહાપ્રભુજીને પૂછ્યું કે જયરાજ, પ્રભુને શું પ્રિય છે અને શું અપ્રિય છે? પ્રભુને શું ગમે છે અને શું નથી ગમતું? અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે.
અને બીજું, ઠાકોરજીને એમના ભક્તો પ્રિય છે. શું નથી અપ્રિય? અપ્રિય શું છે પ્રભુને? તો કે પ્રભુને ક્લેશ નથી ગમતો, ધુમાડો નથી ગમતો. ઠાકોરજી આ ક્લેશ રૂપ ધુમાડો પ્રભુને અપ્રિય છે. અને એટલા માટે જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એ ઘરમાં બીજું કાંઈ હોય ન હોય, પણ એના ઘરમાં ક્યારેય ક્લેશ ન હોવો જોઈએ. કદાચ 2 કટોરી સામગ્રી ઓછી ધરશો તો ચાલશે, પણ જે ઘરમાં પ્રભુ બિરાજતા હોય ત્યાં ક્લેશ ટાળવો ભક્તો. પ્રભુને ક્લેશ નથી ગમતો. અને એવું ન માનતા હો કે તમે ઠાકોરજીને પોઢાવ્યા અને મંદિરના દરવાજા બંધ કરી દીધા એટલે ઠાકોરજી પોઢી ગયા. એ તો આખો દિવસ તમારા ઉપર નજર રાખે છે, તમારી બધી વાત સાંભળે છે. એટલે એને એવો સીધો સાધો ન ગણતા કે તમે દરવાજા બંધ કરો એટલે સુઈ જાય. वो तो देखते हैं आपको. કારણ મહાપ્રભુજી તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે છે. અને એટલા માટે તમારા માથે છે એટલે જ્યાં જ્યાં તમે જાઓ તમારી રક્ષા કરવા માટે ઠાકોરજી સદાય તમારી સાથે હોય છે. એટલે પુષ્ટિ માર્ગમાં શબ્દ પ્રયોગ એમ કરાય, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે. તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે એમ નથી કહેતા, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે. વસુદેવજીના માથે પધાર્યા તો બધેથી રસ્તા નીકળી ગયા, બધેથી માર્ગ મળી ગયા, બધા દ્વાર ખુલી ગયા. એમ જેના માથે ઠાકોરજી બિરાજે એને તો બધેથી રસ્તા મળી જાય. પ્રભુને ક્લેશ ગમતો નથી. અને એટલા માટે જ્યારે પણ ઠાકોરજીની સેવામાં હો, મંદિરમાં હો, સત્સંગમાં હો, ક્યાંય પણ ભગવાનનું જે અસ્તિત્વ છે એવા સ્થાને તમે હો, બને તો ક્લેશ ટાળજો. સહન કરજો પણ ક્લેશ ન કરતા. સહન કરવાથી ભાવની અભિવૃદ્ધિ થાય છે, ક્લેશ કરવાથી ભાવ જતો રહે છે. અને એટલા માટે ઠાકોરજી અહીંયા છેક સુધી પ્રયાસ કરે છે અને નક્કી કર્યું કે દુર્યોધનને સમજાવવા હું પોતે જઈશ. આ દુર્યોધન ધૃતરાષ્ટ્રની અંદર રહેલા પાપનું મૂર્તિમંત સ્વરૂપ છે, અહંકારનું મૂર્તિમંત સ્વરૂપ છે, દુર્ભાવનાઓનું મૂર્તિમંત સ્વરૂપ છે. પ્રભુએ નક્કી કર્યું કે હું દૂત બનીને જાઉં, દુર્યોધનને સમજાવું કે 5 ગાંવ તને ન ગમે એવા, તારા રાજ્યમાં જેમાં કાંઈ અનાજ ન ઉગતું હોય, બંજર જમીન હોય, એને જરાય પ્રિય ન હોય એવા 5 ગાંવ આપી દે તો યુદ્ધ ટળી જશે. એમ દુર્યોધનને સમજાવું. અને આમ વિચાર કરીને પ્રભુ પધાર્યા છે હસ્તિનાપુર. દુર્યોધન પાસે મળવા પધારી રહ્યા છે. દુર્યોધને પ્રભુના સ્વાગતની બધી જ તૈયારીઓ કરી છે, 56 ભોગો સિદ્ધ કરાવ્યા છે. અને પ્રભુ જ્યાં ગામમાં પધારે છે, વિદુરજીનું અપમાન કરીને દુર્યોધને એમને અપમાનિત કર્યા. એટલે વિદુરજી મહેલ છોડી, કહેવાય છે કે નગરની બહાર કુટિયા બાંધીને રહે છે. આખો દિવસ ન કરી શકો પણ દિવસની શરૂઆત પણ સારી કરો ને તો એ જીવનની ધન્યતા છે. પ્રભુ કે ન તું મારો પ્રિય છે, ન મારે ભોજનની કમી છે, તો તમને અહીંયા ભોજન કરાવશે કોણ? ઠાકોરજી કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. સારથી દારૂકને કહ્યું કે રથ લઈ લે વિદુર કાકાને ત્યાં. અને પ્રભુનો રથ પધાર્યો છે વિદુરજીને ત્યાં. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે. વિદુરજી હાથમાં માળાજી લઈ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ માળા ફેરવી રહ્યા છે. અને એટલામાં દરવાજો ખટખટ્યો. હવે વિચાર કરો, તમે હાથમાં માળા લઈને ડ્રોઈંગ રૂમમાં બેઠા હો અને માળા ફેરવતા હો અને ડોરબેલ વાગે અને દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ થાય, કેવી પ્રસન્નતા થાય. અરે મારા આંગણે પ્રભુ પધાર્યા, અરે સુલભા દેખ ઠાકોરજી પધારે હે. આંખ ખસતી નથી, બુદ્ધિ એમ કે છે વ્યવસ્થા કર. અરે શું કરવું, દેખ ઠાકોરજી પધારે હે. દોડતા દોડતા ગયા, આસન પાથર્યું છે, પ્રભુને લઈને પધરાવ્યા છે, આસન પર બિરાજમાન કર્યા છે. આજ ગોપાલ પાહુને આए, નિરખી નયન અઘાયરી, કે નિરખું કે ટહેલ કરું, એકો બનત ન ઉપાય. શું કરું, એમની વ્યવસ્થા કરું કે એમને નિરખું. ઉપર બિરાજમાન કર્યા, નીચે સુલભાજી અને વિદુરજી બંને બિરાજમાન થઈ ગયા છે અને પ્રભુના મુખારવિંદની સામે ટગર 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 જોઈ રહ્યા છે. એક પાપણે મટકું ન મારે એવી લાલસા નેત્રોમાં ભગવત દર્શનની છે. અને બંનેના નેત્રોમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. પ્રભુ આપ તો ભક્તેના ઈચ્છાના પૂરક છો, ભક્તેચ્છા પૂરક છો. અમે જે મનોરથ કર્યો, અમારી કોઈ અવસ્થા નહોતી, કોઈ કક્ષા નથી, કોઈ સામર્થ્ય નહોતું, પણ આપ કૃપાળુ છો.
આપ કૃપા કરી કાંઈ ને કાંઈ નિમિત્ત બનાવી અને ભક્તના મનોરથો પૂરા કરતા હોય છે. આપ અહીંયા દુર્યોધન માટે નતા આવ્યા, અમે જાણી ગયા આપ અમારા પર કૃપા કરવા માટે આવ્યા. ટગર ટગર જોઈ રહ્યા છે. કલાક જેવું વીતી ગયું ને એમની આંખો ખસે નહીં અને ઠાકોરજીને એમ થયું કે આજે ઉપવાસ કરવાનો જ વારો લાગે છે. આવ્યો તો ભોજન કરવા ને કઈ બોલતા નથી. ન રહેવાયું ત્યારે ઠાકોરજીએ કહ્યું કે કાકાજી ઘરમાં ભોજન છે, બહુ ભૂખ લાગી છે. અરે પ્રભુ આજ તો અમારો મનોરથ હતો, બીજું તો કઈ સિદ્ધ હતું નહીં. દોડતા દોડતા ગયા ને પ્રસિદ્ધ કથા છે કેળા લઈને આવ્યા. દ્રષ્ટિ તો ઠાકોરજીની સામે અને સુરભાજી આમ કેળા છોલે અને કેળું ફેંકી દે ને છાલ ઠાકોરજીના ભૂલી જાય કે કયો હાથ આગળ વધારો. કેળું ફેંકે છાલ આપ. પ્રભુને થયું કે મારે ગીતાજીમાં એમ કહેવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પરેતાત્મનઃ. અને લાવ બોલું એના પહેલા પ્રેક્ટિકલ કરી લો. અને પ્રભુ છાલ આરોગવા લાગ્યા. એક છાલ, બીજી છાલ, ત્રીજી છાલ આવી. દ્રષ્ટિ પડી આ વિદુરજીની. અરે સુલભા શું કરે છે? આ રીતે ભોગ ધરાય? લાવ હું ધરું. અને ખૂબ જ વ્યવસ્થિત ધોઈને લાવ્યા કેળા અને બુદ્ધિપૂર્વક છાલ કાઢી, છાલ ફેંકીને કેળું ઠાકોરજીના હાથમાં આપ્યું. પ્રભુ આરોગ્યા અને એટલું બોલ્યા કે કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. पद्मनाभ दास जी की वार्ता हमारे यहाँ आती है. छोले भोग धरता पद्मनाभ दास भाव કર્યામાં દાલ છે, ભાત છે, કઢી છે, શાક છે અને જેમાં પ્રસાદ લે ને એને એ છોલામાં એનો સ્વાદ આવે. વાર્તા સાહિત્યને પ્રમાણિત કરે છે. આમ વિદુરજી ઉપર કૃપા કરી છે. યુદ્ધ નિશ્ચિત થયું. હવે યુદ્ધ અટલ છે. હવે કોઈ ટાળી નહીં શકે. કારણ કે છેલ્લે ભગવાને પણ પ્રયાસ કર્યો પણ દુર્યોધન માનવા તૈયાર નથી. ખૂબ કોશિશ કરી. યુદ્ધ નિર્ધારિત થયું. વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી. શું કરું? વિચાર કર્યો અને તીર્થ યાત્રા કરવા માટે નીકળી ગયા. 36 વર્ષ સુધી વિદુરજીએ તીર્થ યાત્રા કરી છે. બંને ભેગા મળી પતિ પત્ની સાથે ગયા છે. જ્યાં જ્યાં જે નિયમ હોય, જેનું દાન હોય, જેનો જપ હોય, જે ઉપવાસ કરવાના હોય, બધા જ તીર્થોના નિયમો પાળ્યા છે. અને અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું. કૌરવોનો નાશ થયો છે. યાદવા સ્થળી થઈ છે. પ્રભુ પણ સ્વધામ પધારી ગયા છે. પણ વિદુરજીને કોઈ સમાચાર નથી. એ તો તીર્થ યાત્રા કરવામાં લાગ્યા છે. ક્યાંય કોઈ સમાચાર વિદુરજીને મળ્યા નથી. અને પરિભ્રમણ કરતા કરતા ઉદ્ધવજી સાથે એમનો મેળાપ થયો. અને ઉદ્ધવજીએ બધી જ ચર્ચા કરી, બધી જ વાત કરી, સમાચાર આપ્યા. આ રીતે મહાભારતનું યુદ્ધ થયું. પાંડવો જીત્યા, કૌરવો હાર્યા છે. યાદવા સ્થળી થઈ છે અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા છે. અને જ્યાં આ સમાચાર વિદુરજીને મળ્યા, હૃદય ભરાઈ આવ્યું વિદુરજી સુલભાજીનું. અરે છેલ્લી ઘડીએ પ્રભુના દર્શન ન થયા, એમની વાત ન થઈ. ઉદ્ધવજી કહે કેવા ભાગ્યશાળી છો તમે વિદુરજી. લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે પણ ભગવાન એમના અંત સમયમાં તમને યાદ કરતા. અને મને કહ્યું છે કે વિદુરજી મળે તો એમના માટે મેં સંદેશો મૈત્રેય મુનિ પાસે રાખ્યો છે. એમને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે. અને અહીંયા સુંદર સત્સંગ ઉદ્ધવજી અને વિદુરજી વચ્ચે થયો છે. બાલ લીલાઓનું સ્મરણ કર્યું છે. પ્રભુએ કેવી કેવી સુંદર લીલાઓ બ્રજમાં કરી છે એનું સ્મરણ કર્યું છે. અહીંયાથી વિદુરજી ગયા છે મૈત્રેય મુનિને મળવા માટે. અને જ્યાં મૈત્રેય મુનિ મળ્યા છે તુરંત વિદુરજીને જોઈ સમજી ગયા. બોલ્યા, આવો યમરાજ, આવો ધર્મરાજ. ચોંક્યા વિદુરજી. મૈત્રેય મુનિ કહે કે હું આપને ઓળખું છું. ગત જન્મમાં આપ યમરાજ પોતે છો અને માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે આપનો જન્મ થયો છે. અને એમ જોવા જાઓ કે ધૃતરાષ્ટ્ર હોય, પાંડુ હોય કે વિદુરજી હોય, બધા જ વ્યાસજીના પુત્રો છે.